ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાતી મીડિયમ ધોરણ 7 નવનીત કેતન ચિત્રકલા. ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ 7 નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક. પેજ નંબર 11. વસ્તુ ચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર. ઇંગ્લિશ મીડિયમની બુકમાં ઓબ્જેક્ટ ડ્રોઈંગ. રોજિંદા વપરાશની વસ્તુઓ ઉપર મુજબ ગોઠવી પેન્સિલથી છાયા પ્રકાશ આપી વસ્તુ ચિત્ર એટલે કે પદાર્થ ચિત્ર દોરેલ છે. ઉપરની બાજુએ આ વસ્તુ ચિત્રનું સર્જનાત્મક ચિત્ર બ્લેક ઇંક પેનથી કેલિગ્રાફી વર્કમાં કરેલ છે. આ બંને ચિત્રોનો અભ્યાસ કરો. જમણી બાજુએ આપેલી ખાલી જગ્યામાં ડોલ, સાવરણી, લાકડાનું ડ્રોઈંગ બોર્ડ તથા થર્મોસના આકારો લઈ પેન્સિલથી છાયાપ્રકાશ આપી વસ્તુ ચિત્ર બનાવો. અહીંયા આપણે ડોલ દોરીશું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે ડોલ દોરવાની હોય તો સૌથી પહેલાં આપણે વચ્ચે એક સેન્ટર લાઈન આ રીતે એકદમ લાઇટ આ રીતે સેન્ટર લાઈન કરવાની છે. ડોલનું પ્રમાણ માપ જોઈ ડોલની સાઈઝ કેટલી છે એ રીતે તમારે અહીં આ રીતે લાઈન દોરવાની છે. હવે ડોલ દોરવા માટે ઉપરની લાઈન આડી લાઈન આ રીતે દોરવાની છે. આડી લાઈન દોરતી વખતે પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આ બાજુ જેટલું માપ હોય એટલું જ માપ આ બાજુ પણ હોવું જોઈએ. વચ્ચે ઊભી લાઈન ડ્રો કરેલી છે એના પ્રમાણમાં તમારે આ બંને બાજુનું માપ સરખું રાખવાનું છે. એ રીતે નીચે પણ આ રીતે આડી લાઈન ડ્રો કરી લેવાની છે. આ રીતે ડોલ એટલે કે બકેટ ડ્રો કરવા માટે સૌથી પહેલાં આપણે ઊભી લાઈન ડ્રો કરી ઉપરનો ભાગ જે છે ડોલનો એ થોડો પહોળો છે એટલે આ આડી લાઈન થોડી મોટી દોરવાની છે. ડોલ નીચેથી સાંકડી હોય છે તો આ લાઈન થોડી નાની દોરવાની હોય છે. આ રીતે ડોલનું પ્રમાણ માપ લઈ અને તમારે આ રીતે લાઈન ડ્રો કરી લેવાની છે, એનું માપ લઈ લેવાનું છે. હવે આપણે ડોલનું ડ્રોઈંગ કરીશું આ રીતે. આ રીતે તમારે આ ડોલનો ઉપરનો ભાગ ડ્રો કરવાનો છે. હવે ડોલની બંને બાજુ આ રીતે તમારે
દોરવાનું છે. આ રીતે આપણે બકેટ ડ્રો કરવાની છે. આ રીતે બકેટ ડ્રો કરવાની છે. હવે આપણે થર્મોસ ડ્રો કરવાનું છે. થર્મોસ ડ્રો કરતાં પહેલાં આપણે એનું પ્રમાણ માપ જોઈ લઈશું. થર્મોસ અહીંયા તમે જુઓ છો ડોલ કરતાં નાનું છે, એટલે અહીંયાથી આપણે થર્મોસ ડ્રો કરીશું. થર્મોસમાં પણ આ રીતે તમે વચ્ચે લાઈન ડ્રો કરી એકદમ લાઇટ ડ્રો કરવાની છે લાઈન, અને તમે થર્મોસનું આ રીતે પ્રમાણ માપ આ બંને સાઈડે સરખું માપ લેશો તો તમારું થર્મોસ કે આ બધી જ વસ્તુ ચિત્ર તમારી વ્યવસ્થિત ડ્રો થશે. આ રીતે થર્મોસ ડ્રો કરવાનું છે. હવે આપણે સાવરણી ડ્રો કરીશું. સાવરણીની પોઝિશન જોવાની છે. સાવરણી ઊભી નથી, એ ત્રાંસી મૂકેલી છે, તો એ રીતે આપણે ડ્રો કરવાનું છે. અને ડોલને અડેલી છે, આ રીતે અહીંયાથી ડોલથી ઉપરની સાઈડે છે થોડી, અને ડોલને અડેલી છે. આ રીતે સાવરણી ડ્રો કરી લેવાની છે. હવે આપણે બોર્ડ ડ્રો કરીશું.
આ રીતે આપણે ડ્રો કરી લેવાનું છે. હવે આપણે જે વચ્ચે આડી અને ઊભી લાઈન ડ્રો કરી હતી આપણે પ્રમાણમાં નક્કી કરવા માટે, તો એ લાઈન ઇરેઝ કરી દઈશું. આ રીતે પેન્સિલથી ડ્રો કરી લેવાનું છે. હવે પેન્સિલથી આપણે શેડિંગ કરીશું. પેન્સિલ શેડિંગ માટે તમે 2B, 4B, 6B આ ટાઈપની તમારી પાસે કોઈ પણ પેન્સિલ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. HB પેન્સિલથી પણ આપણે શેડિંગ કરી શકીએ છીએ. અહીંયા આપણે છાયા પ્રકાશ શેડિંગ કરવાનું છે. પેન્સિલથી આપણે છાયા પ્રકાશ બતાવવાની છે. તો જે જગ્યા પર પ્રકાશ પડતો હોય એ જગ્યા એકદમ લાઇટ હોય છે અને જ્યાં પડછાયો એટલે છાયો પડતો હોય ત્યાં ડાર્ક હોય છે. અહીંયા આપણે લાઈનથી શેડિંગ કરીશું. ચિત્રમાં તમે જોઈ શકો છો. આ રીતે જે ભાગમાં છાયા બતાવે છે એ ભાગમાં આપણે ડાર્ક શેડિંગ કરવાનું છે.
અહીંયા પણ ડાર્ક અને લાઇટ શેડિંગ કરવાનું છે. ડોલની અંદર પણ આપણે શેડિંગ કરવાનું છે. હવે થર્મોસમાં આપણે આ રીતે લાઈનથી જ શેડિંગ કરવાનું છે. હવે સાવરણીમાં શેડિંગ કરીશું.
હવે બોર્ડ પર આડી લાઈન એટલે કે હોરિઝોન્ટલ લાઈન પ્રમાણે આપણે શેડિંગ કરવાનું છે. આડી લાઈનમાં થર્મોસની પાછળ એટલે કે ડોલની પાછળનો ભાગ છે એ થોડો ડાર્ક છે, તો એ ત્યાં આપણે ડાર્ક લાઈન કરીશું. આ રીતે શેડિંગ આ રીતે ડાર્ક કરવાનું છે. અહીંયા લાઇટ લાઈન કરવાની છે. આ રીતે આપણે પેન્સિલથી શેડિંગ કરવાનું છે.